મિત્રો જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો જો અત્યારે વાગી ગયા છે 9:30 ને હું બનાવું છું રોટલી। તો શાક બની ગયું છે, આમાં રોટીનો લોટ છે ને અહીંયા જો તાવડી માંડી દીધી છે આપણે। તો અત્યારે બહુ ગરમી થાય છે, તમને દેખાતું જ છે મારા મોઢા ઉપરલી। તો હાલો રોટલીને એવું બનાવી લઈએ, કેમ કે તડકો તો જો તડકો ફૂલ છે એટલે અહીંયા રસોડામાં બહુ ગરમી થાય, પણ ખાવાનું તો બનાવવું જ પડે। તો હાલો મિત્રો આપણે રોટલી બનાવી લઈએ। હાલો મિત્રો, તો જો આ શાક છે ઢોકળીનું, છાશ ને રોટલી। તો હાલો ખાવા બધાય। તો જો આપણે હવે મળીએ છીએ પાછા સાંજના 4 વાગે, કેમ કે સવારનું ખાવાનું ખાધું હતું, પછીનો બ્લોગ નથી બનાવ્યો અને હવે પાછો અત્યારે 4 વાગે હું જો ખાઉં છું એનું શાક, છાશ ને રોટલી। તો એમાં એવું છે કે હમણાં બહુ તડકા ને એવું પડે છે ને, તો કાંઈ કરવાનું મન ન થાય, બસ સૂઈ રહે એમ થાય। સૂઈ પંખા હાથે બેહીને તો ગરમી જ થયા કરે છે। તો હાલો ખાઈ લઉં, ઉઠીશું તો ભૂખ લાગે તો ખાઈ લઉં, પછી આપણે જઈએ ભૂરણ કિસાન બધા શું કરે છે, બહાર આટો મારી એકાદો। તો હાલો હું ખાઈ લઉં, પછી હું મળી હાલો બધા ખાવા ઢોકળીનું શાક, છાશ ને રોટલી। આવડા બધા શું કરે છે? બસી બેન કપડાં ફાડે છે ગોદડા કરવા હાટુ કે અખાન જાણ લો। ભૂરા તો હું કહેતો ઈવા બા ભૂરિયાને મેં એમ કીધું ને, હું કહું ભૂરિયા કંઈક ખાધે રાખ, આમ જો તું કેવો પતલો થઈ ગયો, કે તમે થી દુબળા થઈ ગયા મારી જેમ। સુલતાન દાસ શું કરે છે? લે ઝાડવાની ગાંઠું કાઢી જો મૂળ। સુલતાન દાસ, સુલીદાસ તો કઈ ન બોલતા। કઈ આ મૂળિયા કાઢ્યા ને પૂરી મિત્રો, ઝાડવાનું મૂળિયું કાઢી નાખ્યું। કોણ ઈ કોણ? તો મિત્રો ઝાડવા કાઢ નાખવા છે ને, કિસ્સા ઝાડવા કાં હે ઠીક અખૂડો આ ઝાડ કાઢ નાખવા ને ભાઈ, પૈસા જ ન હાલો હું લસણ લઈ આવું। મારે ઓલી ઉટકવાને ઠામડા બળ પડે મને કામ કરવું। એને એમાં ઠલવી ગયો ને ઝાટકો એટલે તરત વૈયા જાય। બધા લસણનું જ કામ કરે છે। આ કર્યું તો જો મકોડા જેવું આપો લઈ ખાવા થાય સુલકી હુતી હખુડો અહીં ઉપર હે। તો શું કરી એકલા એકલા અહીંયા હખુડો અહીં એકલો એકલો બેઠો। સુરજ દાદા વૈયાની ઘેરે ને કેવું મસ્ત વાતાવરણ છે, જો પવન ઉડે ઠંડો ઠંડો। તો મિત્રો કામ કરતી હી, લસણ ફોલવું અને મરચું ભેળવું અને ઉતાવળ હતી એટલે કંઈ બ્લોગ બનાવ્યો નહીં ને। અત્યારે હું હાલો ધાબા ઉપર જઈ, કેવું મસ્ત વાતાવરણ છે, આમ સુરજ દાદા વૈયા ગયા ને ઠંડો ઠંડો પવન ઉડે ને ધાબા ઉપર આવી ત્યાં અખુડા અહીં બેઠો। કાંઈ છું અખુડા કોઈ ખીજાણું તો કેમ એકલા ઠેક મને છું કાંઈક કોઈ ખીજાણ ને એમ। જો આ સીતાફળી જો સુકાઈ ગઈ, કોઈ પાણી પાતું ને બિચારીને। સીતાફળ તો ઘણા હે, જો દેખાતા દેશે સરીગવો કેવું એક નંબર વાતાવરણ છે, જો મસ્ત। તો મિત્રો કાલ આપણે ચેલેન્જ કરી ગુલ્ફીની, તો એ તમને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટ મારજો। કાંઈ વ્યૂ બહુ આવ્યા નહીં ને કાંઈ બહુ ઘણા જોયું નહીં ને વ્યૂ આમે આવતા નથી, 50 થી 30 ને બસ એવું જ આવે છે। તો
તમે કોઈ કંઈ સપોર્ટ કરતા રહે એવું લાગે છે, તમને કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક વિડીયોમાં ન સારું લાગ્યું હોય, કાં તો તમારે કેવા વિડીયો જોતા એ કોમેન્ટ કરો તો હું એવી રીતના બનાવું. ને શું પ્રોબ્લેમ છે, શું સારું ન થાય એવું એ કોમેન્ટ કરી ગયો મને ખબર પડે કે આગળના વિડીયોમાં મારે હું સુધારવું એમ. આપણે એવા બીજા વિડીયો બનાવશું અલગ અલગ ચેલેન્જના, કંઈક નવીન વિચારશું, નવું કરશું. તો તમે કોમેન્ટ કરજો તમારે કેવા વિડીયો જોતા એમ, કેવી ચેલેન્જ કરવાના વિડીયો જોતા એમ. તો તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે કે હું બનાવું તો અમે એવી રીતના બનાવીએ. ને આજમાં તો હમણાં 2-3 દિવસથી બસ ફૂલ તડકો અને આમ શું કહેવાય ગરમી ને લૂ ને એવું બધું લાગ્યા કરે ને તો કાંઈ મન ન થાય ઉઠવાનું. બપોરે તો હોય જ જાય બધા ને તડકો એવો હોય ને પછી સાંજના પવન ઉડે ને ધૂળ ઉડે ને, કેમ કે અત્યારે હમણાંથી 40 ડિગ્રીની આજુબાજુનું હોય, કેમ કે 38 હોય, 39 હોય, એવી રીતના હોય. જો બગુલાની ઘરે જાય તો એવી રીતનું તડકો ને એવું હોય ને તો કાંઈ મન ન થાય, તો અમે પછી કાંઈ કરીએ નહીં. અહીં માળામાં બેઠેલી હો એકલી, આ ઝાડવા ઉપર માળો હે. એ મેં પહેલાં જોયું પણ એ હેઠે હું બેઠી હોય ને વા જો એકલી બેઠી માળામાં દેખાય ને તો દેખાડું. જો આ ઝાડવા ઉપર જો અહીંયા માળો હે, તો આ દેખાતો દેશે તમને. તો મિત્રો બહુ કઈ હરખું દેખાતું નહીં પણ અહીંયા બેઠી છે કાળી ચકલી છે. જો આપણે બહાર ખાઈ લીધો ને પંખાની એવા હોય ને ત્યાં તમે બેહો ને પંખા છે તો તમને લાગે જ નહીં કે તમારે ગરમી ઉકાળી એમ. આ બસ અત્યારે હાલના જે થોડોક ઠંડો પવન આવે ને એનાથી આપણને લાગે કે હાલો શાંતિ છીએ એમ. તો બહાર ખાઈ લીધો, હવે 7:30 જેવું થઈ ગયું છે, કાં તો થવાનું છે. બહુ મેં જોયું નથી. તો મારે રોટલા બનાવવાના છે, તો હાલો હેઠે જઈ રોટલા બનાવું, પછી તમને એ બતાવું રોટલા બનાવીને રાંધવા માંડી, પછી તમને બતાવું. એમ તો તમે જોયેલા છે મને રોટલા કેવા આવડે એમ, પણ તોય જો પવન કેટલો છે, જોઈ ઝાડવા કેવા 1 નંબર પવન છે. જો પવન એટલો છે ને કે પેલા બગલા ઉડીને જતા હોય ને ઘર કોઈ એ જઈ ન હગે, પાછા ભગવાઈ જાય. હાલો તો ખુડો ભાઈ ગયો, હું જાઉં. કિસુડો હું તો જો આ નામે કિસુડો હે, આ કૂતરા નામ કિશન હે પણ એને કિસ્સો કે 2 કિસ્સા હે અમારે. તો હું જો 15 મિનિટથી સખત અહીં બેઠી હું ને આ જેગું હું સોલો પણ માન હવે તાપ થઈ રહ્યો, હળગી રહ્યો, નગર હળગતો જ નહોતો. હું આખી ગરમીની પલ્લી ગઈ ને હવે જો માન તાપ છો, નગર થતો જ નહોતો. હે ભગવાન, આ કંઈક બિલાડું હતું, કાં વયું ગયું? જો અહીં બોલે જો આખું ટપકે. સુલી બહાર બેઠી ને, સુલી બહાર બેઠી એટલે જો અહીંયા આટા મારે, જો વયું ગયું. હાલો મિત્રો, તો જો આપણે રોટલા બનાવી નાખ્યા છે ને કામ થઈ ગયું છે પૂરું. તો આજ તો મારે કંઈ વાળું કરવાનું નથી, કેમ કે મેં સાંજના 4-4:30 એવા ખાઈ લીધું હતું. તો હવે આપણે વિડીયોને પૂરો કરી દઈએ. હું આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો આપણે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.